પ્રશ્ન 1. બાળ વિકાસનો અભ્યાસ કયા વિષય સાથે સંકળાયેલો છે? તેનો જવાબ આવશે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન છે એ બાળ વિકાસના અભ્યાસ સાથે સંકળાયેલો વિષય છે. પ્રશ્ન 2. બાળકના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ વર્ષ કયા છે? તેનો જવાબ આવશે 0 થી 6 વર્ષ. 0 થી 6 વર્ષ છે એ બાળકના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ વર્ષ ગણાય છે. પ્રશ્ન 3. માનસિક વિકાસ કયા પ્રકારનો વિકાસ છે? તેનો જવાબ વિચારો અને ભાવનાઓમાં વિકાસ. વિચારો અને ભાવનાઓમાં વિકાસ એ માનસિક વિકાસ પ્રકારનો વિકાસ ગણાય છે. પ્રશ્ન 4. બાળ મનોવિજ્ઞાનમાં કયા તત્વોનું વિશ્લેષણ થાય છે? તેનો જવાબ આવશે વિચાર, લાગણી અને વર્તન. આ તત્વોનું વિશ્લેષણ બાળ મનોવિજ્ઞાનમાં થાય છે. પ્રશ્ન 5. કયા પ્રકારે બાળકો વાત અને ચિંતન શીખે છે? તો તેનો જવાબ આવશે પ્રાયોગિક રીતે. બાળકો પ્રાયોગિક રીતે વાત અને ચિંતન કરતા શીખે છે. પ્રશ્ન 6. પિયાજેના શિક્ષણશાસ્ત્ર મુજબ બાળક કેટલા સ્ટેજમાં વિકાસ પામે છે? તેનો જવાબ આવશે 4 સ્ટેજ. 4 સ્ટેજમાં પિયાજેના 4 સ્ટેજ પ્રમાણે બાળક વિકાસ પામે છે. પ્રશ્ન 7. પ્રારંભિક બાળપણમાં શિક્ષણ માટે કયો અભિગમ યોગ્ય છે? જેનો જવાબ આવશે રમત આધારિત અભિગમ. રમત આધારિત અભિગમ છે એ પ્રારંભિક બાળપણમાં શિક્ષણ માટે યોગ્ય અભિગમ છે. પ્રશ્ન 8. કયું તત્વ બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી છે? તો તેનો જવાબ આવશે પોષણ અને સાચું વાતાવરણ. આ તત્વ છે એ બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 9. વય વિશિષ્ટ શિક્ષણ કયા માટે મહત્વપૂર્ણ છે? તેનો જવાબ આવશે યોગ્ય શિક્ષણ અને વિકાસ માટે. યોગ્ય શિક્ષણ અને વિકાસ માટે વય વિશિષ્ટ શિક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પ્રશ્ન 10. બાળ મનોવિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ શું છે? બાળ મનોવિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ બાળકના વિચાર અને વર્તનને સમજવાનો છે. પ્રશ્ન 11. બાળકોમાં ધ્યાન એટલે કે અટેન્શન વિકાસ માટે શું જરૂરી છે? તો બાળકોમાં ધ્યાનના વિકાસ માટે તેને રસપ્રદ પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે. પ્રશ્ન 12. કયા પ્રકારની પ્રેરણા બાળકોને કાર્ય માટે પ્રોત્સાહિત કરે છે? તો આંતરિક પ્રેરણા છે એ બાળકોને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રશ્ન 13. કયા પ્રકારનું વર્તન પ્રગતિમાં મદદ કરે છે? સકારાત્મક વર્તન છે એ પ્રગતિમાં મદદ કરે છે. પ્રશ્ન 14. બાળ મનોવિજ્ઞાનમાં મોન્ટેસોરી પદ્ધતિ
શેના માટે ઉપયોગી છે? તો બાળ મનોવિજ્ઞાનમાં મોન્ટેસોરી પદ્ધતિ સ્વશિક્ષણ માટે ઉપયોગી છે. પ્રશ્ન 15. બાળકના વિકાસ માટે કયું તત્વ મહત્વનું છે? તો બાળકના વિકાસ માટે પરિવાર અને શિક્ષણ એ તત્વ ખૂબ જ મહત્વનું છે. પ્રશ્ન 16. બાળક કયા માધ્યમથી નવી ભાષા શીખે છે? બાળક સાંભળવા અને બોલવા દ્વારા નવી ભાષા શીખે છે. પ્રશ્ન 17. કયું વયગટ સૌથી ચંચળ અને રમતિયાળ ગણાય છે? તો 3 થી 6 વર્ષનું વયગટ સૌથી ચંચળ અને રમતિયાળ ગણાય છે. પ્રશ્ન 18. બાળકના સ્વભાવને શું નક્કી કરે છે? બાળકના સ્વભાવને જૈવિક અને પર્યાવરણીય તત્વો એ નક્કી કરે છે. પ્રશ્ન 19. કયા અભિગમ મુજબ શિક્ષક બાળક સાથે મૈત્રીપૂર્ણ હોવું જોઈએ? તો હ્યુમેનિસ્ટ અભિગમ મુજબ શિક્ષક બાળક સાથે મૈત્રીપૂર્ણ હોવું જોઈએ. પ્રશ્ન નંબર 20. બાળકના ભાવનાત્મક વિકાસમાં કયું મહત્વપૂર્ણ છે? તો બાળકના ભાવનાત્મક વિકાસ માટે પ્રેમ અને સમર્થન ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રશ્ન 21. કયા તત્વથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે? તેનો જવાબ આવશે સફળતા, અનુભવ અને પ્રોત્સાહન. આ તત્વોથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે. પ્રશ્ન નંબર 22. પિયાજે મુજબ બાળક 7 થી 11 વર્ષના કયા સ્ટેજમાં આવે છે? પિયાજે મુજબ 7 થી 11 વર્ષનું બાળક કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજમાં આવે છે. પ્રશ્ન નંબર 23. બાળકના મગજનો વિકાસ શેના પર આધાર રાખે છે? તેનો જવાબ આવશે બાળકના મગજનો વિકાસ પર્યાવરણીય અનુભવો પર આધાર રાખે છે. પ્રશ્ન 24. કયા પ્રકારની પ્રવૃત્તિથી શૈક્ષણિક વિકાસ થાય છે? તો રમત અને અનુભવ પ્રકારની પ્રવૃત્તિથી શૈક્ષણિક વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 25. બાળ મનોવિજ્ઞાનમાં ઇમિટેશનનો અર્થ શું છે? તો બાળ મનોવિજ્ઞાનમાં ઇમિટેશનનો અર્થ થાય છે અનુકરણ કરવું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર.